ભાજપ પ્રદેશ અધ્યક્ષ જલશક્તિ મંત્રી સી.આર. પાટીલનો આજે 71મો જન્મદિવસ. સી.આર. પાટીલના નિવાસસ્થાને ભાજપ કાર્યકર્તાઓ સહિત સી.આર. પાટીલના ચાહકો શુભેચ્છા આપવા પહોંચ્યા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે 71મા વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે સુરત શહેર અને રાજ્યભરમાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાટીલના નિવાસ સ્થાને વહેલી સવારથી જ કાર્યકર્તાઓ અને ચાહકોની ભીડ જોવા મળી, જેઓ શુભેચ્છા પાઠવવા માટે આવ્યા હતા. સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં લોકહિતના કાર્યક્રમો યોજાયા. કાર્યકર્તાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. લિંબાયત વિધાનસભામાં નાગરિકોની તંદુરસ્તી માટે મફત આરોગ્ય તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અને જળ સંચય અભિયાન. શહેરના વિવિધ વિસ્તારોમાં નદી અને તળાવોના સંવર્ધન માટે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સી.આર. પાટીલને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી, જેમણે જળ સંચય જનભાગીદારી અભિયાન શરૂ કર્યું. દેશભરમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે શરૂ કરાયેલ વિશેષ અભિયાન છે. આ અભિયાન હેઠળ વરસાદના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી આવનારા વર્ષોમાં પાણીની તંગી સામે રક્ષણ મેળવી શકાય. કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.